આજે 21મી નવેમ્બર 2024 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હો સાથીડા મેરો નેહ નિભાવના, હો સાથીડા મેરો નેહ નિભાવના. मैं अति दीन बालक तुम शरणे, नाथन देजो अनाथ विसारी. हो रसिया मैं तो शरण तिहारी. ત્રીજી પંક્તિમાં પ્રેમાનંદ સ્વામી પોતાના આરાધ્ય અને ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજની સામે હાથ જોડીને બાળ ભાવ વ્યક્ત કરે છે. હે મહારાજ, હું આપના ચરણ કમળમાં બાળક તો છું, પરંતુ બહુ ગરીબ છું. એનો કહેવાનો અર્થ એવો નથી થતો કે તમે ગરીબ પરિવારની અંદર તમારો બાળક તરીકે જન્મ થયો, એ ભાવ નથી. દીન ભાવ એટલે કે સ્વભાવથી ગરીબ અને આધ્યાત્મિક સાધનાથી પણ ગરીબ, એવો હું આપની પાસે બાળક સમાન છું. मैं अति दीन बालक तुम शरणे. આપણે હંમેશના માટે ભગવાનની સામે કિશોર હોઈએ તો પણ, યુવાન હોઈએ તો પણ, ઉંમરલાયક હોઈએ તો પણ આપણે આપણા અહંકારને બાજુ પર મૂકતા નથી. આપણામાં દીનતા નથી હોતી, ગરીબાઈ નથી હોતી, સત્સંગનો ખપ નથી હોતો, ભગવાનને રીઝવવાની ભાવના નથી હોતી. ચીલા ચાલુ આપણે દર્શન પણ કરીએ છીએ, પ્રદક્ષિણા પણ કરીએ છીએ, માળા અને પ્રાતઃ પૂજા પણ કરીએ છીએ, દાન ધર્માદો પણ કરીએ છીએ, પરંતુ દીનતાનો છાંટો જોવા ન મળે. આપણા સંપ્રદાયની અંદર વર્તમાન સમયની વાત કરો કે આપણા સદગુરુ સંતો જો સંસ્થા છોડીને સંસારમાં પગ મૂકે તો દુનિયામાં ભગવાન તરીકે પૂજાય, એવી એમનામાં સાધુતા છે, નિયમ ધર્મની દ્રઢતા છે, પંચ વર્તમાનમાં શુરાને પૂરા છે, ભગવાન નિષ્ઠા છે, આંતરિક સાધના છે. તેમ છતાં પણ પૂજ્ય ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, વિવેક સાગર સ્વામી, અક્ષરચરણ સ્વામી, આ તમામ એકાંતિક સંતો છે. એકાંતિક ધર્મ એમના જીવનમાં સિદ્ધ થયો છે. તેમ છતાં પણ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની સામે હાથ જોડીને દીન ભાવે પ્રાર્થના કરે છે, દીન ભાવે દર્શન કરે છે, દીન ભાવે આજ્ઞાનું પાલન કરે છે, દીન ભાવે પ્રગટ મૂર્તિનું મનન ચિંતન કરે છે. હજારો અને લાખો લોકો એમના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પગે લાગે, છતાં પણ એમણે દીનતાનો, ગરીબાઈનો ત્યાગ નથી કર્યો. એમની કોઈ પણ નાની મોટી સેવા હોય, આજ્ઞા પાલકત્વ હોય, નિયમ ધર્મની દ્રઢતા હોય, ભગવાનની સાથેનું જોડાણ હોય, તો પણ એક ક્ષણના માટે અહંકારનો અંકુર એમના
હૈયામાં પ્રગટ નથી થયો. પ્રેમાનંદ સ્વામી આટલી ઊંચી પદવી ઉપર બિરાજમાન થયેલી સંત વિભૂતિ હોવા છતાં પણ મહારાજની આગળ કાકળુદી કરે છે, કાલાવાલા કરે છે. मैं अति दीन बालक तुम शरणे. મહારાજ, હું ગરીબ બાળક છું, દીન બાળક છું, અનાથ બાળક છું, આપના શરણમાં આવ્યો છું. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી આપણા સદગુરુ સંત, એમણે અમદાવાદના આંગણે મને આજ્ઞા કરી કે નંદ સંતોના કીર્તનો ઉપર તમે ચિંતન ચાલુ કરો. ત્યારે કલ્પના પણ નહોતી કે એમની આજ્ઞા પાછળનો હેતુ શું છે. નંદ સંતોના અને ત્યાર પછી થયેલા બીજા કવિઓના આપણે કીર્તનો ગાઈએ છીએ, પદો ગાઈએ છીએ, ભજનો ગાઈએ છીએ, પરંતુ નંદ સંતો મહારાજને વિશે જે જોડાયા હતા, મહારાજના વિશે એમને જે પ્રેમ હતો, ભક્તિ હતી, દીનભાવ હતો, જોડાણ હતું, એ જ્યારે આના પદો સાંભળીએ અને પદોના શબ્દોની ભીતરમાં જ્યારે ચિંતન કરીએ ત્યારે ખ્યાલ આવે કે પ્રેમાનંદ સ્વામી આપણને આ પ્રેરણા આપે છે, પ્રગટની ભક્તિ કરો. બાહ્ય સ્વરૂપે તો ભક્તિ આપણે સૌ કોઈ કરીએ છીએ ઓછા વધતા પ્રમાણમાં, પણ એમાં મહિમાનો ભાવ કેટલો છે, દીનતાનો ભાવ કેટલો છે, નિષ્કપટ ભાવ કેટલો છે, નિષ્કામ ભાવ કેટલો છે, એમને રાજી કરવાની ભાવના કેટલી છે, એ જોવાની જરૂર છે. આપણે કહીએ તો છીએ કે અમે સ્વામિનારાયણના સત્સંગી અને સાધુ છીએ, પણ આ ભાવ, બાળકપણાનો ભાવ, નિર્દોષપણાનો ભાવ, અસહાયપણાનો ભાવ આપણામાં જાગ્યો છે ખરો? मैं अति दीन बालक तुम शरणे. બાળક ક્યારેય પણ 6-8 મહિનાનું બાળક કોઈના ઉપર ઈર્ષા નથી કરતું, કોઈના પ્રત્યે ઘૃણા અને તિરસ્કારની ભાવના નથી રાખતું. એને મન પોતાના માતા પિતા વાલા છે. એમ જ્યારે આપણામાં સાધુ થયા પછી, ભક્ત સત્સંગી થયા પછી આવો બાળપણાનો ભાવ આવે કે મારા માતા પિતા બ્રહ્માંડોની અંદર કોઈ પણ હોય તો બ્રહ્મ ને પરબ્રહ્મ છે, અક્ષર અને પુરુષોત્તમ છે. અને બાળપણાનો ભાવ આવ્યા પછી કોઈના પ્રત્યે ઘૃણા અને તિરસ્કારની ભાવના ન જાગે, દીન ભાવ આવે. અને એ બાળકને તમે કપડાં પહેરાવો, રંગીન કપડાં પહેરાવો, સાદા કપડાં પહેરાવો, અને સામાન્ય કક્ષાનું કંઈક ખાવા પીવાનું આપો, તો એવી કોઈ ડિમાન્ડ નહીં કરે કે મને આ જોઈએ, મને આ કપડાં જોઈએ, મને પરફ્યુમ પાવડર અને સ્નો જોઈએ. કારણ કે માતા પિતાની શરણાગતિ છે, માતા પિતા ઉપર પૂરો ભરોસો છે, એનું પાલન પોષણ રક્ષણ કરે છે. मैं अति दीन बालक तुम शरणे. मैं अति दीन बालक तुम शरणे. नाथ न देजो अनाथ विसारी. नाथ न देजो अनाथ विसारी. हो रसिया में तो शरण तिहारी. हो रसिया में तो
શરણ તિહારી. ભગવાન અને સંતની આગળ જેટલો દીન ભાવ હશે, નમ્રતા હશે, અહંકાર શૂન્યતા હશે, શરણાગતિની ભાવના હશે, ભગવાન હંમેશના માટે આપણું પાલન પોષણ રક્ષણ કરશે અને પોતાની સેવામાં રાખશે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.